Hello, great morning friends. I am Kiran Mehta and now we are going to start our English journey. Friends, today in this lecture we are going to learn present continuous tense. Friends, આજે આ લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખવા જઈએ છીએ કે જેને જે ટેન્સથી બધાને બહુ પ્રેમ હોય છે. શું કામ? તો કે આની અંદર આઈએનજી ફોર્મ આવતું હોય છે. તો એની અંદર શું હોય છે તો જોઈએ. હવે ખબર કેમ પડે કે આ ટેન્સ જે છે એ આ વાક્યો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એને ઓનગોઈંગ પ્રેઝન્ટ ટેન્સ કહેતા હોય છે અને રિયલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે. એટલે આવું ક્યાંય સાંભળો તો બધું સેમ. હવે આવા વાક્યોની અંદર છેલ્લે શું આવતું હોય વચ્ચે? કન્ટિન્યુઅસ મીન્સ ચાલુ, કંઈક કામ ચાલુ હોય તો એ બધા વાક્યો જે છે એ કેની અંદર તો કે આ ટેન્સની અંદર આવતા હોય. છતાં એ ખબર કેમ પડે તો કે વાક્યની અંદર મેઇન વર્બ હોય, મેઇન વર્બની સાથે મુખ્ય ક્રિયાની સાથે રહ્યું છે અથવા રહ્યા છે કે રહી છે એવા શબ્દો મળતા હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ગીતા દોડી રહી છે, તે ગીત ગાઈ રહ્યો છે, તેઓ અહીં આવી રહ્યા છે, એ ટાઈપના જે છે વાક્યો હોય એ બધા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બને. હવે હરેક ટેન્સની અંદર આપણે એની ફોર્મ્યુલા એટલે કે સ્ટ્રક્ચર જોતા હોય છે. સિન્ટેક્સ કયો, સ્ટ્રક્ચર કયો, તો એ 4 ટાઈપના વાક્યો માટેની ફોર્મ્યુલા હોય છે. તો અફર્મેટિવની શું ફોર્મ્યુલા? તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવે. અફર્મેટિવ હકાર વાક્યની અંદર સૌથી પહેલાં સબ્જેક્ટ, પછી એમ, ઇઝ કે આર, ત્રણમાંથી કોઈ એક, પછી વી4 એટલે શું? તો કે વર્બનું, મેઇન વર્બનું આઈએનજી ફોર્મ, જેને આઈએનજી લગાડીએ એને વી4 કહેવાય. પછી આવે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પછી આવે અધર વર્ડ એટલે કે વધારાના શબ્દો. કાંઈ નવું નથી, આગળ જોયું. થોડુંક માઇનોર ડિફરન્સ હોય છે હરેક ટેન્સમાં. એનું નેગેટિવ કરવું છે તો સિમ્પલ શું? તો કે એમ, ઇઝ, આર પછી નોટ લગાડી દેવાનું, બાકી એસ ઇટ ઇઝ. એનું ઇન્ટેરોગેટિવ 1 બનાવવું છે, મીન્સ કે શુંથી પ્રશ્ન પૂછતા હોય જેનો જવાબ યસ કે નોમાં આવતો હોય એને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય. જેનો જવાબ કોઈને કોઈ WH વર્ડમાંથી આવતો હોય તો એને ઇન્ટેરોગેટિવ 2 કહેવાય. તો ઇન્ટેરોગેટિવ 1ની અંદર શું? તો કે કાંઈ નહીં, હેલ્પિંગ વર્બ કહેવાય. અને એમ, ઇઝ, આર છે એ હેલ્પિંગ વર્બ છે, વી4 છે એ મેઇન વર્બ છે. તો હેલ્પિંગ વર્બની જગ્યાએ સબ્જેક્ટ આવી જાય, સબ્જેક્ટની જગ્યાએ હેલ્પિંગ વર્બ આવી જાય. શેમાં? તો કે ઇન્ટ્રોગેટિવ 1ની અંદર, જેનો જવાબ યસ કે નોમાં આવતો હોય. કોઈ પણ ટેન્સ હોય એ શરૂઆત ક્યાંથી થાય? તો કે કોઈને કોઈ હેલ્પિંગ વર્બથી થાય. તો એમ, ઇઝ કે આર ત્રણમાંથી કોઈ કેપિટલ થઈ જાય. શું કામ? તો કે સેન્ટેન્સનું બિગિનિંગ હોય છે, એની જગ્યાએ સબ્જેક્ટ. પછી નોટ, આ બ્રેકેટમાં નોટ લખવાનો શું મતલબ? તો કે ઓપ્શનલ, નોટ કમ્પલસરી. એમ કેવું હોય તમારે ફરજિયાત નથી તો આ બ્રેકેટની અંદર લખવાનું. જો વાક્યમાં નહીં કે નથી એવો શબ્દ આવતો હોય તો સબ્જેક્ટ પછી નોટ લગાડી દેવાનું, ન આવતો હોય તો નહીં લખવાનું, સિમ્પલ. જોઈએ હમણાં એક્ઝામ્પલમાં. તો આ ઇન્ટેરોગેટિવ 1. હવે ઇન્ટેરોગેટિવ 2ની અંદર શું? તો કે એઝ ઇટ ઇઝ, જેમ આપણે સિમ્પલ સેન્ટેન્સીસમાં અને ફૂલ પ્રેક્ટિસ કરી છે કે આખું આ ભાઈ છે. ઇન્ટેરોગેટિવ 1 જે છે, ડ્રોઈંગ મારું બહુ કાચું પાકું છે, એને પૂરાને અહીંયા મૂકી દીધું. ઇન્ટેરોગેટિવ 1ને આખું ઉતારીને નીચે મૂકી દીધું એઝ ઇટ ઇઝ, અને એની આગળ માત્ર એક વર્ડ આવી જાય. કયો? WH વર્ડનો. પછી જે આપણે રિલેટેડ યુઝ કરવો હોય એ કરી શકીએ. ગટ ઇટ? તો સૌથી પહેલાં આઈ રિપીટ ઇટ કે જે વાક્યની અંદર છેલ્લે છા છે, છું આવતું હોય અને રહ્યું આવતું હોય એ બધા વાક્યો શેમાં બને? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર. એની 4 ફોર્મ્યુલા છે: અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રો 1 અને ઇન્ટ્રો 2, કે જેની અંદર એમ, ઇઝ, આર અને વી4 યુઝ થાય.
ઇન શોર્ટ. હવે જો એક નાની એવી બે નોટ્સ છે કે એમ ઇઝ કે આર ત્રણમાંથી કોઈ એક કીધું સબ્જેક્ટ પછી તો આઈ એકલાની સાથે એમ આવે. ગોટ ઇટ. પછી જે સિંગ્યુલર સબ્જેક્ટ છે, સિંગ્યુલર સબ્જેક્ટ એટલે કયા, તો કે આપણે છ પોપટની જેમ રટેલા જ છે, ન રટ્યા હોય તો જાયગા ત્યાંથી સવાર, કે આ છ વસ્તુ હોય, કોણ સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે આ છ માંથી કોઈ આવતું હોય ત્યારે એની સાથે ઇઝ આવે. આ છ બાય કયા, તો કે તો હી શી ઇટ, હી ઇઝ યુઝ ફોર મેલ, સી ઇઝ યુઝ ફોર ફિમેલ, ઇટ ઇઝ નોન લિવિંગ ઓર સ્મોલ એનિમલ. કોઈ નામથી ચાલુ થતું હોય, રીના બીના હોટેવર. સિંગ્યુલર એટલે કે ધેટ બોય કહું તો એ સિંગ્યુલર થયું સબ્જેક્ટ. ધીસ બોય, ધેટ બોય તો એ સિંગ્યુલર, પણ ધોઝ બોયઝ તો એ પ્લુરલ થયું. તો અહીંયા જે સિંગ્યુલર સબ્જેક્ટ હોય અથવા અનકાઉન્ટેબલ નાઉન હોય, મીન્સ કે ગણી ન શકાય, મિલ્ક છે, બટર છે, એ કહીને જથ્થાવાચક ઇન શોર્ટ, તો એ બધાની સાથે શું આવશે, ઇઝ આવશે. ઇન શોર્ટ સિંગ્યુલર સબ્જેક્ટની સાથે ઇઝ આવે. એ સિવાયનું કોઈ સબ્જેક્ટ તરીકે હોય, કર્તા તરીકે હોય વાક્યમાં, ત્યારે એની સાથે આર આવે. એ સિવાયના કયા હોઈ શકે, તો કે સિમ્પલ, આપણા વીભાઈ છે, અમે, તમે, તેઓ, ધોઝ બોયઝ, યા તો ધીઝ બોયઝ ડબલ ઈ વાળું, યા કાઉન્ટેબલ નાઉન ગણી શકાય, હાઉ મેની રૂપીઝ તો ઇટ્સ અ કાઉન્ટેબલ નાઉન, વન ટાઈપ ઓફ, તો એની સાથે આર આવે. ગોટ ઇટ. જે બિગિનર્સ છે, શરૂઆત કરે છે, એણે આ નાના નાના પોઈન્ટ ચેક કરવાના છે. અને એક સેકન્ડ નોટ શું, તો કે આની અંદર V4 એટલે કે આઈએનજી ફોર્મ આવે છે. તો આઈએનજી ફોર્મ લગાડીએ ને ત્યારે જો અમુક વસ્તુ ક્યારેક આપણે શું કરતા હોઈએ છીએ, કટ છે, આનું તમે જોતા હશો તો કટિંગ લખ્યું હોય, મીન્સ કે અહીંયા ડબલ ટી હોય, પછી હું એમ કહું કે બી છે તો બીઈંગ છે, પણ હું એમ કહું કે વેલકમ, એનું આઈએનજી ફોર્મ જો જોયું હોય ક્યારેય તો ની વાત છે, નકર હવે જોઈએ. વેલકમિંગ મીન્સ કે અહીંયા ઈ નીકળી ગયો છે, અહીંયા આઈએનજી લાગી ગયું છે, અહીંયા ડબલ ટી થઈ ગયું છે. તો એ શું કામ, તો કે એના 4 કે 5 પોઈન્ટ છે એ જોવાના છે કે આઈએનજી જ્યારે વર્બને આઈએનજી લગાડતા હોઈએ ત્યારે એવા 4-5 બેસિક પોઈન્ટ છે જે યાદ રાખવાના છે, ખાસ તો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવાવાળાએ. એ કયા, તો કે જો સૌથી પહેલાં શું, તો કે કોઈ વર્બ હોય, મેઇન વર્બ હોય, મુખ્ય ક્રિયા હોય, એને લાસ્ટમાં જોવાનું કે લાસ્ટમાં કોન્સોનન્ટ હોય અને એની પહેલાં વોવેલ હોય. વોવેલને કોન્સોનન્ટમાં ડખા. ઓકે, વોવેલ્સ એટલે શું, એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5ને શું કહેવાય, વોવેલ્સ એટલે કે સ્વર. અને એ સિવાયના કોઈ એબીસીડીના જે લેટર હોય એ બધાને કહેવાય કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. તો જ્યારે કોઈ વર્બ હોય એનો લાસ્ટ લેટર, છેલ્લો અક્ષર વ્યંજન હોય, કોન્સોનન્ટ હોય, અને એની પહેલાં જસ્ટ એક વોવેલ હોય એટલે કે એક સ્વર હોય, ત્યારે શું, તો કે આ જે લાસ્ટ લેટર હોય એ ડબલ વાર લખવાનો આઈએનજી લગાડતી વખતે. કટ છે તો આ વોવેલ થયું, સોરી કોન્સોનન્ટ થયું, અને એની પહેલાં આ વોવેલ થયું. તો મારે આઈએનજી લગાડવું હોય તો ટી મારે ડબલ વાર લખવું પડે. ફરીથી કોઈ વર્બ હોય, વર્બ બીજું કાંઈ નહીં, કોઈ વર્બ હોય અને એનો લાસ્ટ લેટર કોન્સોનન્ટ હોય, અને કોન્સોનન્ટની પહેલાં જો જસ્ટ વોવેલ હોય, એક વોવેલ હોય, ત્યારે લાસ્ટ લેટર છે એ ડબલ વાર લખવો પડે આઈએનજી લગાડતી વખતે. એ જ રીતે સીટ છે તો આ લાસ્ટ લેટર છે શું છે, કોન્સોનન્ટ, એની પહેલાં વોવેલ, તો મારે સીટ લખવું છે તો
ટી ડબલ વાર લખવું પડે અને પછી આઈએનજી લગાડવું પડે. સમજાય છે ને? પુટ છે એમાંય ટી છે અને એની પહેલાં યુ છે તો પુટિંગ થઈ ગયું. પણ આમાં એક એક્સેપ્શન છે, એક અપવાદ છે કે જો આવું જ હોય પણ આ લાસ્ટ લેટરની જગ્યાએ જો એક 3 કેરેક્ટર હોય ને, કયા? તો કે એક્સ હોય અથવા વાય હોય અથવા ડબલ્યુ હોય. આ જ કન્ડિશન હોય પણ આ લાસ્ટ લેટરની જગ્યાએ મીન્સ કે લાસ્ટ કોન્સોનન્ટ જે છે એની જગ્યાએ આ 3માંથી કોઈ હોય ને તો લાસ્ટ લેટર ડબલ ન થઈ જાય, ડાયરેક્ટ આઈએનજી લાગે. કઈ રીતે? તો કે હું એમ કહું ફિક્સ, એમ જોઈએ ફિક્સ છે ને, આ લાસ્ટ લેટર એક્સ છે, અહીંયા વોવેલ તો છે જ, એક વોવેલ છે જ તે, તો ડબલ એક્સ ન થઈ જાય ફિક્સિંગમાં? નહીં. શું કામ? તો કે એક એક્સેપ્શન છે, એક અપવાદ છે કે આ 3 લેટરમાંથી એક હોય ને આગળ વોવેલ હોય, એક વોવેલ હોય તો ડાયરેક્ટ આઈએનજી લગાડી દેવાનું, તો ફિક્સિંગ થઈ ગયું. પછી પ્લે છે, અહીંયા વાય છે છેલ્લે પણ અહીંયા વોવેલ છે છતાં પણ શું કામ? તો કે એક્સેપ્શનવાળા વાય છે તો ડાયરેક્ટ પ્લેન. એ જ રીતે ડ્રો છે, ઇટ્સ અ વોવેલ consonant and it is a vowel, તો બી ડ્રોઈંગ થઈ ગયું. ફરીથી જ્યારે લાસ્ટ લેટર વોવેલ હોય એની પહેલાં જસ્ટ લાસ્ટ લેટર કોન્સોનન્ટ હોય અને એની પહેલાં જસ્ટ વોવેલ હોય ત્યારે બે કન્ડિશન બને. લાસ્ટ લેટર જોવાનું, જો એક્સ વાયને ડબલમાંથી હોય તો ડાયરેક્ટ આઈએનજી લગાડવાનું, ન હોય તો એ લાસ્ટ લેટરને ડબલ કરીને આઈએનજી લગાડવાનું. એ જ રીતે અહીંયા માત્ર એક વોવેલ હોય તો જ ડબલની વાત છે, પણ અહીંયા ડબલ વોવેલ હોય તો બી ડાયરેક્ટ આઈએનજી લગાડી દેવાનું. કઈ રીતે? મીન્સ કે ક્રિયાના અંતિમ લેટર પહેલાં એક કરતાં વધારે વોવેલ હોય, મીન્સ કે અહીંયા કોન્સોનન્ટની પહેલાં જો 2 ઈ છે તો 2 વોવેલ થયા તો કંઈ નહીં, તો ડાયરેક્ટ આઈએનજી લગાડો. કેવા કેવા રોલ કાઢે છે! 300 વર્ષ રાજ કર્યું પણ હજી રાજ જવાનું મુકતા નથી. જોઈન છે, આપણે એમ વિચારી લઈએ કે વાહ લાસ્ટમાં તો છે કોન્સોનન્ટ, એની પહેલાં છે વોવેલ અને ડબલ એન કરીને લગાડી દઈએ. ના, શું કામ? તો કે 2 વોવેલ છે, એક વોવેલ હોય તોની જ વાત છે, બાકી નહીં. તો જોઈનિંગ એટલે લીડ છે, અહીં ફરીથી 2 વોવેલ છે એટલે ડાયરેક્ટ લીડિંગ. ચીટ છે, 2 વોવેલ છે તો ચીટિંગ. બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ 3-4 પોઈન્ટ છે એ પરમેનન્ટ 2 થી 3 વાર વાંચી અને મગજમાં ફિટ કરી દેજો. આમાં ઘણી એરર ડિટેક્શનમાં આવા ક્વેરી આવે છે અને એના પછીનો લેટર છે રૂલ છે. બીજો પોઈન્ટ શું જોવાનો કે વર્બના લાસ્ટમાં ચાલ્યું જવાનું. જો ઈ છે લાસ્ટમાં તો ઈ નીકળી જાય ને આઈએનજી લાગી જાય, પણ એક ઈ હોય ત્યારે, જો ડબલ ઈ હોય તો ડાયરેક્ટ આઈએનજી લાગી જાય. 4th રૂલ કે વર્બના લાસ્ટમાં ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી લગાડી દેવાનું, પણ 2 ઈ ડબલ ઈ હોય તો ડાયરેક્ટ આઈએનજી લગાડી દેવાનું. કઈ રીતે? કે લીવ છે છેલ્લે એક જ ઈ છે તો શું લગાડી દીધું? ઈ નીકળી ગયો અને લિવિંગ. ડ્રાઈવ છે એક જ ઈ છે, ઈ ભાઈ નીકળી ગયા અને આઈએનજી, ભાઈ નીકળી ગયા આઈએનજી. પણ ફોર એક્ઝામ્પલ સી છે, અહીંયા એક ઈની વાત નથી, 2 ઈની વાત છે તો ડાયરેક્ટ આઈએનજી લગાડી દેવાનું, કંઈ કાઢવાની જરૂર નથી. 2 છે તો ઘણા છે એટલે કાંઈ નથી કાઢવા, ભલે રહ્યા 2 એમ. ફ્લી છે એ જ રીતે તો ડાયરેક્ટ આઈએનજી. અગ્રી છે, એગ્રી નહીં, અગ્રી છે તો ડાયરેક્ટ આઈએનજી. ગોટ ઇટ? ફરીથી લાસ્ટમાં એક ઈ હોય તો એને કાઢીને આઈએનજી લાગે, 2 ઈ હોય તો ડાયરેક્ટ આઈએનજી લાગે, ઇન શોર્ટ. અને લાસ્ટ રૂલ છે
લાસ્ટ બે. પછી જોવાનું કે વર્બના અંતે જો આઈ હોય, આઈ આવતું હોય તો આઈ કાઢી નાખવાનું ને વાય કરી નાખવાનું અને પછી આઈએનજી લગાડી દેવાનું. ફોર એક્ઝામ્પલ, લાય છે, ખોટું બોલવું, લાય એટલે ખોટું બોલવું, હું નથી બોલતી. તો આઈ છે તો આઈને કાઢી એનો થઈ ગયો વાય અને પછી આઈએનજી. ટાઈ છે, ટાઈ વાયનો થઈ ગયા વાય અને પછી આઈએનજી. ડાય છે, આઈનો થઈ ગયો વાય પછી આઈએનજી. અને લાસ્ટ રૂલ છે કે જ્યારે છેલ્લે એલ આવતો હોય અને એલની પહેલાં માત્ર એક વોવેલ હોય, છેલ્લે એલ આવતો હોય અને એલની પહેલાં એક સ્વર આવતો હોય તો ત્યારે શું? એલ ડબલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, એમ કહો ટ્રાવેલ, આ લાસ્ટમાં એલ છે, એની પહેલાં એક જ વોવેલ છે તો શું થઈ ગયું? એલ બાય ડબલ થઈ ગયા અને ટ્રાવેલિંગ થઈ ગયું. એ જ રીતે ક્વેરલ છે, એમાંય લાસ્ટમાં એલ છે, એની પહેલાં એક સ્વર છે, લાસ્ટમાં એલ એક વ્યંજન છે, એની પહેલાં ઈ એક સ્વર છે, એટલે એલ છે એ ડબલ થઈ ગયા અને ક્વેરલિંગ થઈ ગયું. જો આ રૂલ જલ્દી તમને મળશે નહીં ક્યાંય, કેરફુલી જોવાના છે. આપણે કાઠિયાવાડીમાં કહેવત છે કે ગોળ નાખીએ એવું ગળ્યું થાય, તો જેવી મહેનત કરીએ એવું રિઝલ્ટ મળે. મહેનતમાં પરફેક્શનનો આગ્રહ રાખવાનો, ખાસ તો જો પ્રોપર રિઝલ્ટ જોતું હોય તો. પેટ્રોલ છે એ જ રીતે એલ છે અને આ ભાઈ છે વોવેલ છે એટલે ડબલ એલ થઈ ગયા, પેટ્રોલિંગ. પણ એલ હોય લાસ્ટમાં, દબેડી નહીં દેવાનું, સ્ટીલિંગ નહીં કરી દેવાનું, જોવાનું એક જ વોવેલ છે કે બે, અહીંયા બે વોવેલ છે તો ડાયરેક્ટ એલ ડબલ નહીં થાય અને ડાયરેક્ટ આઈએનજી લાગે. ગોટ ઇટ? જો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. શરૂઆતમાં રૂલ તમે બહુ જોયા નહીં હોય ક્યાંય, બહુ ઓછાએ જોયા હશે. આ તો ડીપમાં થોડુંક એક કન્સેપ્ટ ક્લિયર થાય એવું કરી અને 2 થી 3 વાર આ વાંચજો. એક એવું લાગે તો લખી લેજો અને પછી આગળ જાજો. ફરીથી રિપીટ કરી નાખીએ કે આઈએનજી લગાડવા ટાઈમે 4 થી 5 પોઈન્ટ છે એ યાદ રાખવાના છે. કયા? એક તો છેલ્લે આ જોવાનું છે કે અહીંયા એક વોવેલ છે કે બે વોવેલ છે. એક વોવેલ છે અને લાસ્ટમાં કોન્સોનન્ટ છે તો ડબલ થઈ જાય. પણ કોન્સોનન્ટમાંય લાસ્ટવાળો કોન્સોનન્ટ છે એ આ 3માંથી હોય તો ડબલ ન થાય, ડાયરેક્ટ આઈએનજી. સેકન્ડ રૂલ છે જે આપણે જોયું કે ડબલ વોવેલ હોય તો ન થાય, ડાયરેક્ટ આઈએનજી. પછી છેલ્લો એક પોઈન્ટ છે કે ઈ જોવાનું છે, એક ઈ હોય તો કાઢીને આઈએનજી લગાડવાનું, ડબલ ઈ હોય તો ડાયરેક્ટ આઈએનજી લગાડવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે લાસ્ટમાં જો આઈ હોય તો આઈ કાઢી નાખવાનું અને વાય કરી નાખવાનું, પછી આઈએનજી લગાડવાનું. અને છેલ્લે એલ, 1 વોવેલ પ્લસ એલ, 2 વોવેલ પ્લસ એલ નહીં, ખાલી એક સ્વર અને પછી એલ હોય તો એલ છે એ 2 ટાઈમ લખવું પડે, ડબલ થઈ જાય. ગોટ ઇટ? 2 થી 3 વાર શાંતિથી આ રૂલ્સ જોજો પછી આગળ જાજો. હવે એક એક્ઝામ્પલ જોઈએ કે એનું 4x4માં આપણે કેવી રીતે કન્વર્ટ કરીએ. બહુ ઇઝી છે. સ્ટ્રક્ચર પહેલાં યાદ કરી લ્યો એટલે સ્ટ્રક્ચર પ્રમાણે બનાવવાનું હોય છે. આપણા એક ચંપાકલી બહેન લઈએ, કેવા કેવા નામ હોય નહીં. અમારા ગામમાં એક ભાઈનું નામ કચરાભાઈ છે, બોલો. ચંપાકલી ઘરે જઈ રહી છે એનું આપણે 4 એનું ઇંગ્લિશ કરવું છે કે ચંપાકલી ઘરે જઈ રહી છે. ચંપાકલી કોઈ નામથી ચાલુ થઈ ગયું છે. નોટ્સમાં જોયું કે નામ હોય તો એની સાથે ઈઝ આવે. વર્બ શું? જવું, જવાનું ગો, ગોને લાગી જાય આઈએનજી કે જેની સાથે મોસ્ટ ઓફને બહુ પ્રેમ હોય છે આઈએનજી સાથે. તો ચંપાકલી ઇઝ ગોઈંગ હોમ. હવે કર્તા અને ક્રિયા ગોતવામાં કંઈ પ્રોબ્લેમ નહીં પડતો હોય એવા એક્સપેક્ટેશન સાથે જાય છે આગળ. છતાં પણ
કેવી રીતે ખબર પડે? તો કે વાક્યને કોણથી પ્રશ્ન પૂછવાથી કર્તા મળે અને જે વાક્યની અંદર જે કામ થતું હોય એ કામને વર્બ એટલે કે ક્રિયા કહેવાય. તો આની અંદર કોણ ઘરે જઈ રહી છે? તો જવાબ શું મળે? ચંપાકલી. તો ચંપાકલી ઇઝ અ સબ્જેક્ટ અને કામ શું થાય છે? જવાનું. તો જવું એ વર્બ થયું, સિમ્પલ. તો ચંપાકલી ઇઝ ગોઈંગ હોમ. એનું નેગેટિવ કરવું છે. તો ચંપાકલી બેન ઘરે જઈ રહ્યા નથી. તો ફોર્મ્યુલા બેન એવું કહે છે કે એમ ઇઝ આર પછી નોટ આવી જાય, સિમ્પલ. હવે આ બે સેન્ટેન્સ છે, એનું ગુજરાતી મને કહો તો કે ઇઝ ચંપાકલી નોટ ગોઈંગ હોમ અને ઇઝ ચંપાકલી ગોઈંગ હોમ. બેનું ગુજરાતી શું થાય? શું થાય? નથી વાક્યમાં શબ્દ આવતો હોય. ફોર એક્ઝામ્પલ, આનું ગુજરાતી એવું થાય કે શું ચંપાકલી ઘરે જઈ રહી નથી? નથી એવો શબ્દ છે તો નોટ લગાડવાનું. બ્રેકેટની અંદર આપણે સ્ક્વેર બ્રેકેટના, મતલબ કે ઇટ્સ નોટ કમ્પલસરી. પણ જો એવું વાક્ય હોય કે શું ચંપાકલી ઘરે જઈ રહી છે? આનું ગુજરાતી એવું થાય. અને શું ચંપાકલી ઘરે જઈ રહી નથી? તો આનું ગુજરાતી એવું થાય. અને ચંપાકલી બેન છે આપણા ક્યારે ઘરે જાય છે એવું મારે કહેવું છે. તો આખું ફોર્મ્યુલા એવું કહે છે કે ઇન્ટ્રોગેટિવ વન નીચે આવી જાય, એટલે કે આ ભાઈ નીચે આવી ગયા. ઇઝ ચંપાકલી ગોઈંગ હોમ અને એની નીચે મારે જે બી WH વર્ડનો યુઝ કરવો હોય એ હું કરી શકું. કે ચંપાકલી ક્યારે ઘર જઈ રહી છે? તો ક્યારેનો ઇંગ્લિશ WH વેન. વાય લગાડું તો શા માટે ચંપાકલી ઘરે જઈ રહી છે? એટ વોટ ટાઈમ લગાડું તો કયા સમયે ચંપાકલી ઘરે જઈ રહી છે? વોટ ટાઈમ લગાડું તો કેટલા વાગે ચંપાકલી ઘરે જઈ રહી છે? તો આ રીતે જેનો યુઝ કરવો હોય એ કરી શકીએ. ક્યાં? WH વર્ડની અંદર. ગોટ ઇટ? તો બસ આ લેક્ચરમાં આજે આટલું. ખાસ તો સ્ટ્રક્ચર તમારે જોવાના છે અને આ 4 સેન્ટેન્સને મિરરમાં જોઈને બોલવાના છે, અરીસામાં જોઈને બોલવાના છે. ફાસ્ટ થોડા. ચંપાકલી ઇઝ ગોઈંગ હોમ એ રીતે થોડી સ્પીડમાં બોલવાના છે, પણ શેમાં? મિરર પ્રેક્ટિસથી. હવે જો આ એક સેન્ટેન્સ છે, એને મારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો શું લખું? કે ચંપાકલી ઘરે જાય છે, થાય ને? તો એનું ચારેયમાં ઇંગ્લિશ કેવી રીતે કરવાનું? તો એકવાર જોઈ લેવાનું, એટલે બધું આગળ બી યાદ રહી જાય. તો સો ગાઈઝ, હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના રૂલ્સ છે કે જેનો યુઝ કરી અને એરર ફાઇન્ડ કરવાની હોય છે, તો એ જોશું. ઓકે.